સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ફરીથી આપણે ગઈકાલે જે પ્રેક્ટિસ કરી હતી સેમ ટુ સેમ પ્રેક્ટિસને આજે રિપીટ કરીએ. સો લેટ્સ સ્ટાર્ટ. ચાલુ કરીએ. લેટ્સ સ્પીક, ચાલો બોલીએ. એન્ડ લેટ્સ લર્ન, ચાલો શીખીએ. ઓકે, સો સૌથી પહેલું સેન્ટેન્સ છે કે કેન યુ સ્પીક ઇંગ્લિશ? કેન યુ સ્પીક ઇંગ્લિશ? કારણ કે આપણો ફોકસ છે ઇંગ્લિશ બોલવા પર છે. તો કેન યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ બોલી શકો છો? યસ સર, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું. બોલો મારી જોડે. યસ સર, હું ઇંગ્લિશ બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ બોલવું જોઈએ. ધ્યાન આપજો. બરોબર. આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. સ્પીક ઇંગ્લિશ. આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ બોલવું જોઈએ. ઓકે, તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ. યુ શુડ સ્પીક ઇંગ્લિશ. મારે શા માટે ઇંગ્લિશ બોલવું જોઈએ? વાય શુડ આઈ સ્પીક ઇંગ્લિશ. ધ્યાન આપજો કે સાહેબ આન્સર ને ક્વેશ્ચન તમે રેન્ડમ કરો, જેમ દિમાગમાં આવે, તમારા બ્રેઇનમાં આવે ને વિચાર, એવી રીતે ક્વેશ્ચન કરો. ઓકે, મારે શા માટે ઇંગ્લિશ બોલવું જોઈએ? તો શું આવે? વાય. વાય એટલે શા માટે. વાય શુડ આઈ સ્પીક ઇંગ્લિશ. ઓકે, ધ્યાન આપજો. વાય શુડ આઈ સ્પીક ઇંગ્લિશ. મારે તમને ઇંગ્લિશ શા માટે શીખવવું જોઈએ? વાય શુડ આઈ ટીચ યુ ઇંગ્લિશ. શું આવે? વાય શુડ આઈ ટીચ યુ ઇંગ્લિશ. મારે તમને શા માટે ઇંગ્લિશ શીખવવું જોઈએ? મારે શા માટે ઇંગ્લિશ બોલવું જોઈએ? વાય શુડ આઈ સ્પીક ઇંગ્લિશ. શું આવે? વાય શુડ આઈ સ્પીક ઇંગ્લિશ. તમારે શા માટે ઇંગ્લિશ શીખવું જોઈએ? વાય શુડ યુ લર્ન ઇંગ્લિશ. ધ્યાન આપજો. શું આવે કે તમારે શા માટે ઇંગ્લિશ શીખવું જોઈએ? વાય શુડ યુ લર્ન ઇંગ્લિશ. ઓકે, વાય શુડ યુ લર્ન ઇંગ્લિશ. તમારે શા માટે ઇંગ્લિશ શીખવું જોઈએ? આપણે ઇંગ્લિશ શીખવું જોઈએ. વી શુડ લર્ન ઇંગ્લિશ. આપણે ઇંગ્લિશ બોલવું જોઈએ. વી શુડ સ્પીક ઇંગ્લિશ. કારણ કે, બીકોઝ, કારણ કે એટલે શું થાય? બીકોઝ ઇંગ્લિશ એક મહત્વની ભાષા છે. શું છે? ઇંગ્લિશ એક મહત્વની ભાષા છે. ઇંગ્લિશ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ. શું છે? ધ્યાન આપજો કે ઇંગ્લિશ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ. અંડરસ્ટુડ? સ્પીક, બોલો. મારી સાથે બોલો. સ્પીક વિથ મી. તમારા મિત્રોની સાથે બોલો. સ્પીક વિથ યોર ફ્રેન્ડ્સ. તમારા શિક્ષકની સાથે બોલો. સ્પીક વિથ યોર ટીચર. તમારે બોલવું જોઈએ. યુ શુડ સ્પીક. બોલવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ સ્પીક. શું છે? ધ્યાન આપજો કે શું બોલું છું એની ઉપર ફોકસ કરો. ટ્રાય ટુ સ્પીક. ઓકે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સમજવાનો પ્રયત્ન કરો. જોવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ વોચ અથવા તો ટ્રાય ટુ સી. બોલવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ સ્પીક. સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. લખવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ રાઇટ. અન્ડરસ્ટુડ? આવી રીતે સેન્ટેન્સ બનાવતા મારી જોડે પ્રેક્ટિસ કરો. ઓકે, હું એમ કહું કે બોલવાનું ચાલુ કરો. સ્ટાર્ટ સ્પીકિંગ. મારી બોલવાની ઈચ્છા છે. હું ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે. મારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે. તો શું આવે? ધ્યાન આપજો. સેન્ટેન્સ ચેન્જ થાય છે. આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે. મારે ઇંગ્લિશ બોલવું છે. થોડું સેન્ટેન્સ અલગ છે, એની ઉપર ફોકસ કરજો. આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. શું આવે? ધ્યાન આપજો કે આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. શું છે? મારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે માર્કેટ જવાની ઈચ્છા છે.
આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ શું આવે આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ મારે નવા કપડાં ખરીદવાની ઈચ્છા છે અરે બોલો મારી જોડે કે મારે નવા કપડાં ખરીદવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ ક્લોથ્સ શું આવે આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ ક્લોથ ઓકે મારે નવી બાઇક ખરીદવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ બાઇક અંડરસ્ટુડ મારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ મારે તમને ભણાવવાની ઈચ્છા છે ઓકે મારે ઇંગ્લિશમાં સુધાર કરવાની ઈચ્છા છે મારે ઇંગ્લિશ બોલવામાં સુધારો કરવાની ઈચ્છા છે તો શું આવે આઈ વુડ લાઈક અથવા તો આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ ધ્યાન આપજો શું છે આઈ વોન્ટ ટુ improve my English I want to improve my English improve એટલે સુધારો કરવો ઓકે મારે નવી કાર ચલાવવાની ઈચ્છા છે I want to drive a new car શું છે I want to drive a new car મારે નવી ભાષા શીખવાની ઈચ્છા છે બોલો મારી જોડે I want to learn a new language શું છે I want to learn a new language મારે અમેરિકા જવાની ઈચ્છા છે I want to go to USA I want to go to America okay I want to go to દેહરાદૂન મારે દેહરાદૂન જવાની ઈચ્છા છે મારે મારા મામાના ઘરે જવાની ઈચ્છા છે I want to go to my uncle's house શું આવે તમારે કોઈ પણ ઈચ્છા બતાવવી છે શાનો ઉપયોગ કરો છો want to મારી જોડે બોલવું પડશે એની વગર મેળ નહીં પડે ઓકે સો બોલો મારી જોડે મારે નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ મોબાઈલ મારે જૂનો મોબાઈલ વેચવાની ઈચ્છા છે ઓકે તો આઈ વોન્ટ ટુ સેલ માય ઓલ્ડ મોબાઈલ અંડરસ્ટુડ જે પણ બનાવવા હોય એ તમારી ઈચ્છા જાહેર કરવી છે તો વોન્ટ ટુ નો ઉપયોગ કરો મારે દોડવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ રન હું તમને એટલા ઇઝી સેન્ટેન્સ આપું છું કે જેથી તમે સમજી શકો ઓકે જે ડેઈલી લાઈફમાં સેન્ટેન્સ છે દોડવું કૂદવું શીખવું બનાવવું લાવવું એવા વાક્ય હું તમને આપું છું દેટ ઇઝ વાય કે તમે સમજી શકો ઓકે બાકી હું એડવાન્સ લઈ શકું છું પણ એ તમારા ફાયદા માટે કે હું ઇઝી સેન્ટેન્સ લઉં છું શું છે આઈ વોન્ટ ટુ સ્પીક ઓકે તમારે અથવા હું એમ બોલું કે મારે સ્કૂલે જવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ આઈ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ ગો એટલે જાઓ જવાનું ચાલુ કરો સ્ટાર્ટ ગોઈંગ જવાનો પ્રયત્ન કરો સ્ટાર્ટ ટુ ટ્રાય ટુ ગો બોલો સ્પીક બોલવાનો પ્રયત્ન કરો ટ્રાય ટુ સ્પીક બોલવાનું ચાલુ કરો સ્ટાર્ટ સ્પીકિંગ ઓકે આવો કમ સ્ટેજ ઉપર આવો કમ ઓન ધ સ્ટેજ ઉપર આવવાનો પ્રયત્ન કરો કમ ઓન ટ્રાય ટુ કમ ઓન ધ સ્ટેજ ટ્રાય ટુ કમ ઓન ધ સ્ટેજ ઓકે ફ્રેન્ડ્સ અંડરસ્ટુડ ખબર પડે છે કેટલા ઇઝી સેન્ટેન્સ છે કે હું તમને આજે બતાવી રહ્યો છું ઓકે મોબાઈલ વાપરવાનો પ્રયત્ન કરો ટ્રાય ટુ યુઝ અ મોબાઈલ ઓકે કાર ચલાવવાનો પ્રયત્ન કરો ટ્રાય ટુ ડ્રાઈવ અ કાર શું છે ટ્રાય ટુ ડ્રાઈવ અ કાર ઓકે ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન કરો ટ્રાય ટુ લર્ન ઇંગ્લિશ તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ યુ શુડ લર્ન ઇંગ્લિશ શું આવે યુ શુડ લર્ન ઇંગ્લિશ તમારે પૈસા કમાવાનો પ્રયત્ન કરવો જોઈએ યુ શુડ ટ્રાય ટુ અર્ન મની શું આવે યુ શુડ ટ્રાય ટુ અર્ન અથવા તો અર્ન મની તમારે પૈસા કમાવાનો પ્રયત્ન કરવો જોઈએ ઓકે તમારે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ યુ શુડ ટ્રાય ટુ લર્ન શું છે ધ્યાન આપજો યુ શુડ ટ્રાય ટુ લર્ન યુ શુડ ટ્રાય ટુ લર્ન તમારે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ બોલો મારી જોડે જલ્દી બોલો
કે મારે ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આઈ શુડ ટ્રાય ટુ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. યુ શુડ ટ્રાય ટુ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું છે? તમારે ઇંગ્લિશ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. યુ શુડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. સમજો, અન્ડરસ્ટેન્ડ, સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ શું છે? ધ્યાન આપજો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવાનો પ્રયત્ન કરો, સમજવાનું ચાલુ કરો. સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ શું છે? સ્ટાર્ટ. ઇંગ્લિશ બોલવું છે પણ હું બોલી શકતો નથી. નવું સેન્ટેન્સ છે, ધ્યાન આપજો કે મારે ઇંગ્લિશ બોલવું છે. ઓકે, આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. પણ હું બોલી શકતો નથી. બટ આઈ કેનોટ સ્પીક ઇંગ્લિશ. શું આવે? બટ આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ. હવે બે વસ્તુની ઉપર ફોકસ કરો કે હેવ ટુ અને કાન્ટ. મારે ઇંગ્લિશ બોલવું છે, આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ, બટ આઈ કેનોટ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકતો નથી. મારે કાર ચલાવવી છે. ઓકે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. પણ હું કાર ચલાવી શકતો નથી. આઈ કેનોટ ડ્રાઈવ અ કાર. મારે તમને શીખવવું છે. આઈ હેવ ટુ ટીચ યુ. મારે તમને ભણાવવું છે અથવા શીખવવું છે. આઈ હેવ ટુ ટીચ યુ. પણ તમે સમજી રહ્યા નથી અથવા તમે સમજી શકતા નથી. યુ કેનોટ અન્ડરસ્ટેન્ડ. યુ કેનોટ અન્ડરસ્ટેન્ડ. ઓકે, મારે નવો મોબાઈલ ખરીદવો છે. આઈ હેવ ટુ બાય અ ન્યૂ મોબાઈલ. આઈ હેવ ટુ, ધ્યાન આપજો, શું છે? આઈ હેવ ટુ બાય અ ન્યૂ મોબાઈલ. મારે નવો મોબાઈલ ખરીદવો છે, કંઈક કરવું છે, એની માટે તમારે શું ઉપયોગ કરવાનો છે? હેવ ટુ. આઈ હેવ ટુ સ્પીક. મારે બોલવું છે. આઈ હેવ ટુ ટીચ. મારે શીખવવું છે. આઈ હેવ ટુ બાય અ ન્યૂ મોબાઈલ. મારે નવો મોબાઈલ ખરીદવો છે. મારે ઇંગ્લિશ બોલવું છે. આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે મારા મિત્રને મદદ કરવી છે. આઈ હેવ ટુ હેલ્પ માય ફ્રેન્ડ. શું છે? આઈ હેવ ટુ હેલ્પ માય ફ્રેન્ડ્સ. મારે મારા મિત્રની મદદ કરવી છે. મારે શાળાએ જવું છે. આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. અન્ડરસ્ટુડ કે કંઈ પણ તમારે કરવું છે, શાનો ઉપયોગ કરવાનો છે? હેવ ટુ. ઓકે, અહીંયા જુઓ કે આઈ હેવ ટુ બાય અ ન્યૂ મોબાઈલ. મારે નવો મોબાઈલ ખરીદવો છે પણ મારી જોડે પૈસા નથી. શું છે? મારી જોડે પૈસા નથી. આઈ ડોન્ટ હેવ મની. શું આવે? આઈ ડોન્ટ હેવ મની. ઓકે, અન્ડરસ્ટુડ. સાહેબ, વાક્યો થોડા લાંબા કરવાનો પ્રયત્ન કરો. શું કહેવા માંગે છે? મારે મોબાઈલ ખરીદવો છે. આઈ હેવ ટુ બાય અ મોબાઈલ. પણ મારી જોડે પૈસા નથી. ઓકે, તો પણનું શું છે? બટ આઈ ડોન્ટ હેવ મની. મારી જોડે પૈસા નથી. મારે નવી કાર ખરીદવી છે. આઈ હેવ ટુ બાય અ ન્યૂ કાર. પણ મારી જોડે પૂરતા પૈસા નથી. તો શું આવે? આઈ ડોન્ટ હેવ ઇનફ મની. શું છે? ઇનફ. પૂરતા પૈસા નથી. તમારે કાર ખરીદવી જોઈએ. તમારે કાર ખરીદવી જોઈએ. યુ શુડ બાય અ કાર. તમારે નવી કાર ખરીદવી જોઈએ. યુ શુડ બાય અ ન્યૂ કાર. ખરીદો, બાય. ખરીદો, બાય. ખરીદવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ બાય. ખરીદવાનું ચાલુ કરો તો શું આવે? સ્ટાર્ટ બાઇંગ. સ્ટાર્ટ બાઇંગ. ઓકે, અન્ડરસ્ટુડ. જાઓ, ગો. ગો વિથ ધેમ. તેમની સાથે જાઓ. તમારા મિત્રની સાથે જાઓ. ગો વિથ યોર ફ્રેન્ડ્સ. તમારી મમ્મીની સાથે જાઓ. ગો વિથ યોર મધર. ઓકે, તમારી મમ્મીની મદદ કરો. હેલ્પ યોર મધર. ઓકે, હેલ્પ યોર મધર. અન્ડરસ્ટુડ. તો આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે પૈસા નથી. મારે ઇંગ્લિશ શીખવું છે પણ મારી જોડે ટાઈમ નથી. શું છે? મારે ઇંગ્લિશ શીખવું છે. આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. શું છે?
આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ શીખવું છે પણ મારી જોડે ટાઈમ નથી. આઈ ડોન્ટ હેવ ટાઈમ. શું આવે? આઈ ડોન્ટ હેવ ટાઈમ. મારી જોડે સમય નથી. મારે પાણી પીવું છે પણ મારી જોડે પાણી નથી. આઈ હેવ ટુ ડ્રિંક વોટર. શું છે? આઈ હેવ ટુ ડ્રિંક વોટર બટ આઈ ડોન્ટ હેવ વોટર બોટલ. મારી જોડે પાણીની બોટલ નથી. ઓકે, મારે ઘરે જવું છે પણ મારી જોડે બાઇક નથી. આઈ હેવ ટુ ગો ટુ હોમ. શું આવે? ધ્યાન આપજો કે આઈ હેવ ટુ ગો ટુ હોમ. મારે ઘરે જવું છે પણ મારી જોડે બાઇક નથી. આઈ ડોન્ટ હેવ અ બાઇક. શું આવે? આઈ ડોન્ટ હેવ અ બાઇક. ઓકે, આઈ ડોન્ટ હેવ અ બાઇક. મારી જોડે બાઇક નથી. તો તમારે બાઇક ખરીદવી જોઈએ. યુ શુડ બાય અ બાઇક. શું આવે? યુ શુડ બાય અ બાઇક. તમારે કાર ખરીદવી જોઈએ. તમારે બાઇક ખરીદવી જોઈએ. હું બાઇક ખરીદી શકું છું. આઈ કેન બાય અ બાઇક. શું આવે? આઈ કેન બાય અ બાઇક. મારે કાર ખરીદવી જ જોઈએ અથવા મારે બાઇક ખરીદવી જ જોઈએ. આઈ મસ્ટ બાય અ બાઇક. શું આવે? આઈ મસ્ટ. શું આવે? હેવ ટુ ની જગ્યાએ આઈ મસ્ટ બાય અ બાઇક. મારે નવી કાર ખરીદવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ કાર અથવા તો ન્યૂ બાઇક. હું નવી કાર ખરીદવાનું વિચારી રહ્યો છું. આઈ એમ થિંકિંગ ટુ બાય અ ન્યૂ કાર. આઈ એમ થિંકિંગ. હું વિચારી રહ્યો છું ટુ બાય અ ન્યૂ કાર. અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? કેટલા વાક્યો બનાવ્યા આપણે? એક સિમ્પલ વાક્ય લઈ જેટલા સેન્ટેન્સ બનાવવા હોય એટલે તમે બનાવી શકો છો. ચલો એક ફરીથી પ્રેક્ટિસ કરીએ કે ગો, જાઓ. ટ્રાય ટુ ગો, જવાનો પ્રયત્ન કરો. ઓકે, અન્ડરસ્ટેન્ડ, સમજો, સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, ગો ટુ હોમ, ઘરે જાઓ. ગો ટુ હોમ વિથ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્ર સાથે ઘરે જાઓ. અન્ડરસ્ટુડ? તમારે ઘરે જવું જોઈએ. યુ શુડ ગો ટુ હોમ. તમે ઘરે જઈ શકો છો. યુ કેન ગો ટુ હોમ. ઓકે, અન્ડરસ્ટુડ? સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આ દરરોજ આપણે જે સેશન ક્રિએટ કરીએ છીએ, નવી નવી રીતે પ્રેક્ટિસ કરીએ છીએ, નવા વાક્યો લઈ અને તમને હું શીખવાડું છું. તો જો તમને ગમે છે તો કોમેન્ટની અંદર મને જણાવજો અને ગમે તો મિત્રો સુધી શેર કરજો.